રાજકોટના વોર્ડ નંબર 15માં ભાજપે ખેલ પાડ્યો છે અને આમ આદમી પાર્ટીના ગઢમાં જે ગાબડું પાડ્યું છે ત્યારે આપણી સાથે વાત કરવા રાખાભાઈ મોરવાડિયા છે, જે વોર્ડ નંબરના જે 15ના ઉમેદવાર હતા, જે આમ આદમી પાર્ટીમાંથી તેને પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે પાછું ખેંચ્યું છે. ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ક્યાંક ને ક્યાંક આમ આદમીમાં જે કહેવાય ગાબડું પડી છે. આપણે સાથે રાખાભાઈ મોરવાડિયા સાથે વાત કરીશું. રાખાભાઈ, ક્યાંક ને ક્યાંક આમ આદમીનો ખેસ કાઢીને હવે કેસરીઓ ધારણ કર્યો છે, પીળામાંથી કેસર. મારું નામ લાખાભાઈ મોરવાડિયા, વોર્ડ નંબર 6માં હું ચૂંટણી લડેલો માણસ છું આમ આદમી પાર્ટીમાં. અને આ વખતે મારી યારે અન્યાય કર્યો છે. મને 15 નંબર વોર્ડમાં ટિકિટ આપવામાં આવી છે. ત્યાં મારી કોઈ ટીમ નથી, કોઈ મારું સમર્થન નથી. જેથી મને એવું લાગ્યું કે અહીં તો હારીએ એમ છીએ. જેથી કરીને હું મારું ફોર્મ પાછું ખેંચી લઉં છું. અને મારા પ્રવીણભાઈ સોરાણી મારા સમાજના મોટા આગેવાન છે. એની સમજણથી હું સમજી ગયો. પ્રવીણભાઈ સોરાણી છે તે કોંગ્રેસના નેતા હતા, વિરોધ પક્ષમાં પણ રહી ચૂક્યા હતા. તેઓ પણ તેમને પણ 15 નંબરમાંથી ટિકિટ ન મળી, તેથી તેને કેસરીઓ ધારણ કર્યો. શું ભાજપમાંથી તોડવામાં તમને પ્રવીણભાઈનો હાથ છે? નહીં, પ્રવીણભાઈની સાથે હું જૂનો કોંગ્રેસનો કાર્યકર છું. પ્રવીણભાઈ જ્યારે કોર્પોરેટરની ચૂંટણી લડતા ત્યારે હું એની સાથે હતો. અને પ્રવીણભાઈ મારા જૂના મિત્ર છે. એનું મારે સમર્થન કરવું જોઈએ. એ કેમ મારે કરવું જોઈએ? ક્યાં વોર્ડમાંથી તમને બાપ પાર્ટીએ ટિકિટ આપી હતી? 15 નંબર વોર્ડમાંથી. 15 નંબર વોર્ડમાં મારું કોઈ વર્ચસ્વ જ નથી, ત્યાંથી મને લડવા માટે ટિકિટ આપી. અને આ વખતે પાર્ટીએ ઉપરથી બહુ અન્યાય કર્યો છે. એકબીજા વોર્ડને બધાને હેરવણી ફેરવણી કરી દીધી છે. જે વાત કરીએ અત્યારે કે પ્રવીણભાઈ સોરાણી છે તેને ટિકિટ નથી આપી, એટલે તેઓ નારાજ થયા હતા અને ભાજપમાં ગયા હતા. શું તમે પણ ભાજપમાં જવા માટે ટિકિટની લાલચે તમે આ બધું કર્યું છે? ભાજપે તમને શું લાલચ આપી હતી? મને ભાજપે કોઈ લાલચ નથી આપી. મારા પ્રવીણભાઈ સોરાણી મારા મિત્ર છે. એનું સમર્થનમાં હું પ્રવીણભાઈને મારું સમર્થન આપું છું. અને ભાજપને પ્રવીણભાઈ સમર્થન આપશે તો હું ભાજપને પણ સમર્થન આપી દઉં છું. ધન્યવાદ. આપણી સાથે આપણે પ્રવીણભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. પ્રવીણભાઈ, શું કહેશો? અત્યારે ભાજપમાં કહેવાય કે વધુ એક ઉમેદવારને છોડ્યા છે. 15 નંબરના આમ આદમીના ઉમેદવાર હતા, તેને તોડીને અત્યારે ભાજપમાં લઈ આવ્યા છો. હા, તમે પણ કોંગ્રેસમાં રહ્યા છો, હવે આ ભાજપમાં જોડાયા છો. આ પાછું કરવાનું પાછળનું કારણ શું? લાખાભાઈ મોરવાડિયા જે આપમાંથી લડતા હતા, મારા અંગત રીતે મારી સાથે, સમાજની રીતે મારી સાથે જોડાયેલા છે. તો આપ પાર્ટી જીતતી નથી, તો એના 200-500 જે મત થાય એના કરતાં અમે સમજાવીને ડાયવર્ટ કરી અને નાખી તો અમારો ગઢ અમને પાડવો હેલો પડે અને ભાજપને મદદ થાય. વિપક્ષમાં જે તે સમયે તમે બેસતા, શાસક પક્ષનો વિરોધ કરતા, પણ હવે ક્યાંક ને ક્યાંક શાસક પક્ષને જે સમર્થન આપવા માટે આ બધી કવાયત કરવામાં આવી. મને કોંગ્રેસે અન્યાય કર્યો છે મારી સાથે. મેં 25 વર્ષ સુધી કોંગ્રેસને મારું જીવન બલિદાન આપી દીધું છે. મારી જાહેર જીવન, મારી જિંદગીની પૂરી જિંદગી મેં એમાં ઘસી નાખી. અન્ય કંઈક મોટા સમાચાર તમે દેવાનો પ્રયત્ન કરો છો? શું થોડી વારનો સમય આપું છું. શું મોટા? હજી એક બીજું ઓપરેશન ચાલુ છે, આવી ગયા છે હમણાં. કોની સાથે તમે ઓપરેશન પાર પાડ્યું છે? શું છે સમગ્ર વિગત? શું છે? બસ અત્યારે બાજુ મારો ટાર્ગેટ વધારે 15 નંબર છે. કોંગ્રેસના ઉમેદવારને 15 નંબરમાંથી તોડ્યા છે, ભાજપમાં બજાતા ઉમેદવાર નો તૂટે ને, પાર્ટી બીજા ઉમેદવાર પક્ષને આને તેનું બધું હાલતું હોય ને. આ કેમ આપમાંથી શું નામ છે? હમણાં આપું છું. 2 મિનિટ અંદર બહાર પાવો દે. ધન્યવાદ. તો હતા રાજકોટ જે કહેવાય પૂર્વ કોંગ્રેસી અને હાલ અત્યારે ભાજપમાં જોડાયેલા પ્રવીણભાઈ સોરાણી છે અને જે લાખાભાઈ મોરાડિયા તે આમ આદમી પાર્ટીના 15 નંબર વોર્ડમાંથી ઊભા હતા. ત્યારે એનું સ્પષ્ટપણે કહેવું છે કે આ પક્ષ દ્વારા જે અન્યાય કરવામાં આવ્યો છે તેને પક્ષની જે કૂટનીતિઓને લઈને અત્યારે જે કહેવાય કે અમારે આ ભાજપનો કેસ ધારણ કરવો પડ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે કોંગ્રેસ છે 15 નંબરનો વોર્ડ જે કોંગ્રેસનો ગણાય છે, ત્યારે આ ગઢ જે ભાજપના સિરે જાય છે, કોંગ્રેસના સિરે જાય છે, આમ આદમીના સિરે જાય છે, તે તો આવનારો સમય બતાવશે. કેમેરામેન હાર્દિક મોરણા સાથે પ્રતિક લીંબાણી, ન્યૂઝ રાજકોટ. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું રણસીંગું છે તે ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે રાજકોટની જનતા છે આપણી સાથે, આપણે રાજકોટની જનતા સાથે વાત કરીશું કે એમનો શું મિજાજ છે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાજકોટની જનતા છે તે આ વખતે મતદાન કરવા જશે. વિકાસની જે વાત ડબલ એન્જિનની સરકારે કરી છે હકીકતમાં પૂર્ણ થઈ છે કે નહીં, ત્યારે આપણે સાથે રાજકોટની જનતા જેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો? વિકાસની વાત ડબલ એન્જિનની સરકાર કરે છે, તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આવશે મતદાન કરવા જશો? લોકલ મુદ્દા જે હોય, લાઇટ, પાણી, વીજળી, ગટર, પછી અત્યારે આ પ્રોબ્લેમ છે તો ગેસની લાઈન, પાણી, ગેસ અને પેટ્રોલ, એ બધા મુદ્દા અત્યારે પબ્લિકને જે કોઈ તકલીફ નથી પડતી, મુદ્દા ધ્યાનમાં રાખીને અમે બધા મતદાન કરશો. ત્યારે એવું
ક્યાંક ને ક્યાંક એવું પણ હોય છે કે 5 વર્ષમાં જે નેતાઓ છે તે મતદાન લેવા આવે છે, ચૂંટણી પૂર્ણ થયા બાદ જે કહેવાય કે નેતા કોઈ પછી વિસ્તારમાં દેખાતા પણ નથી, લોકોની સમસ્યાઓનો કોઈ અંત નથી આવતો, જેથી લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તમે શું કહેશો, તમારા વિસ્તારમાં કઈ સમસ્યા હતી ત્યાં દિન સુધી નિરાકરણ નથી આવી? અમારા એરિયામાં મેઇન તો જૂની આ સિટી એરિયો છે એટલે ગટરની પાણીનો પ્રોબ્લેમ હોય એટલે અમે કમ્પ્લેન કરીએ એટલે અમારા પ્રતિનિધિ હોય ને તરત જવાબ આપે છે અને કામ કરાવે છે. અને જૂના સિટીમાં જૂની લાઈનો હોવાથી એ બધા પ્રોબ્લેમ તો છે જ, અને નવું નહીં થાય ત્યાં સુધી રહેશે એવું થોડું થોડું. કાકા તમે શું કહેશો, કારણ કે જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, તમે એવા કયા મુદ્દાઓ છે જે તમે ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશો કે ભાઈ હા મારે આ મુદ્દાઓ અમારા વિસ્તારમાં છે તો મારે આ ઉમેદવારને પસંદ કરવો છે જે અમારી સમસ્યાઓને સાંભળે, જે અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવે? આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે ઉમેદવાર છે તે અમારું રોડ, રસ્તા, પાણી, ગટર પાણીનું બધી કામ જે કરશે એ ઉમેદવારને જ અમે મત આપશું. સામાન્ય રીતે નેતાઓ તમારા વિસ્તારમાં 5 વર્ષમાં જે ચૂંટણી જે પહેલાનો જે માહોલ હતો જ્યારે ક્યારેય સમસ્યા હતી ત્યારે આવતા તમારા વિસ્તારમાં સમસ્યા સાંભળવા? હાલો, આ એ અમારા વિસ્તારમાં આવતા સમસ્યા સાંભળવા અને અમારું કામ અહીંયા 7 નંબરમાં ફૂલ જોરશોરથી કરી દઈએ છીએ એટલે અમે એને મત આપશું. આપણી સાથે મહિલાઓ છે, આપણે મહિલાઓ સાથે વાત કરીશું. મારી સામાન્ય રીતે કોઈ બી સમસ્યા હોય એમાં ગૃહિણીને સૌથી વધારે સામનો કરવો પડતો હોય. જો પાણી ઓછું આવે તો પણ ગૃહિણીને તકલીફ પડે, ગટર ઉભરાય તો પણ ગૃહિણીને તકલીફ પડે, લાઇટો ન હોય તો રાત્રે બહાર કંઈ જવું હોય તો મુશ્કેલ થતું હોય. તમે એવો કેવા મુદ્દા છે જે તમે ધ્યાનમાં રાખીને મતદાન કરવા જશો? અમારે ગટર બહુ જ ભરાય ને બહુ ગંદારું પાણી આવે, ત્યારે અમે ફરિયાદ કરી ત્યારે આવે છે સફાઈ કરવા ગટરની, તાત્કાલિક ઉકેલ લઈ આવે છે. જૂની બહુ લાઈન. તમારા મતે ઉમેદવાર કેવો હોવો જોઈએ? તમે કેવો ઉમેદવાર પસંદ કરો છો માસી? અમારા માટે ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે મહિલા સશક્તિકરણ માટે, મહિલા માટે ઉપયોગી બને એવો ઉમેદવાર અમે પસંદ કરશું અને એને મત આપશું. કારણ કે તાત્કાલિક મહિલાઓ માટેનો જે સમસ્યાનો ઉકેલ લઈને આવે ને એની અત્યારે આ સમયમાં ખાસ જરૂર છે, એટલે અમે એવો ઉમેદવાર પસંદ કરશું કે જે મહિલા માટે, બધા માટે મદદગાર થઈ શકે, પાણી માટે, રોડ માટે, ગટર માટે, ગેસની લાઈન માટે, કારણ કે અત્યારે ગેસનો પ્રોબ્લેમ વધારે છે મહિલાને. તમે શું કહેશો, સામાન્ય રીતે નેતાઓ છે જે 5 વર્ષમાં મત લેવા દાડે જેમ કે લોકો આક્ષેપ કરતા હોય છે કે મત જે ચૂંટણી હોય છે ત્યારે જ નેતાઓ, કોર્પોરેટર છે તે વિસ્તારમાં આટા ફેરા કરતા હોય, માસી પગે લાગતા હોય, માસી મને મત આપજો એમ કહેતા હોય, તો તમે શું એવો મુદ્દો ધ્યાનમાં રાખીને મતદાન કરશો કે જે તમારો સારો ઉમેદવાર હોય? એ ધ્યાનમાં રાખીએ ને કે અમારી જે સમસ્યા હોય કોઈ પણ એ ઉકેલ લઈ આવે. 5 વર્ષે એકવાર આવે એવું નથી. જે અત્યારે છે કોઈ ઉમેદવાર હતા એ અમારી સમસ્યા ટોટલી સાંભળતા, કોઈ પણ ફરિયાદ કરી તાત્કાલિક ઉકેલ આવતો. આ વિસ્તારમાં કોઈ સમસ્યા નથી તમે એવું કહી રહ્યા છો? કોઈ પણ સમસ્યા થાય તો હોય તો ઉકેલ ફટાફટ લઈ આવે છે. ઉકેલ સમસ્યા ઘણી છે, ગટરની છે, પાણીની, પાણી ઓછું આવતું, ફરિયાદ કરી તાત્કાલિક ઉકેલ આવે, તાત્કાલિક નિકાલ કરી દે બધી વસ્તુમાં. ભૂગર્ભનું પાણી બહુ લાઈન ખરાબ છે, બોરમાં ભળી જાય છે, એટલી લાઈનો જૂની લાઈન છે ને એટલે એટલી ખરાબ છે, પણ લઈ આવે ઉકેલ તરત જ, ફરિયાદ કરીને તાત્કાલિક મોકલે. લોકશાહીનો પર્વ એટલે કે ચૂંટણી હોય છે ત્યારે મતદાન કરવા લોકોને અપીલ કરવા કેવી કરશો કે લોકો, કારણ કે કેટલાક લોકો હોય છે તે મતદાન કરવા પણ નથી જતા, એક ભારતીય નાગરિક તરીકે આ જે આપણો કહેવાય છે, આપણો અધિકાર કહેવાય, લોકોને શું અપીલ કરશો મતદાન માટે? જે કોઈ આપણી સમસ્યા સાંભળે, ઉકેલે, બધું ધ્યાન આપે એના ઉપર આપણે ધ્યાન કહીએ કે આ લોકોને ચૂંટીએ આપણે, કે આપણી 5 વર્ષ સુધી સમસ્યામાં કોઈ એને પહેલી વાર આવ્યા હોય અને છેલ્લે સુધી 5 વર્ષ સુધી બધી ફરિયાદ સાંભળે એને ચૂંટવાનું કહીએ ને. તો આજે રાજકોટની જનતા જેને સ્પષ્ટ વાત કરી છે ઇન્ડિયા ન્યૂઝ સાથે કે જે રીતે 5 વર્ષ દરમિયાન જે નેતાઓ છે તે લોકોની સમસ્યા જેને સાંભળતા હોય છે, ક્યારેક વિસ્તારમાં જે કહેવાય કે સમસ્યા કોઈ થતી હોય છે ત્યારે ખાલી માત્ર જે નેતાઓ છે તે ચૂંટણીના મતદાન સમયે દેખાતા હોય છે, પણ રાજકોટમાં ક્યાંક ને ક્યાંક એવા પણ વિસ્તારો છે કે જે વોર્ડ છે કે જેના નેતાઓ છે તે અડીખમ 108ની જેમ જે વિસ્તારવાસીઓની સાથે હોય છે અને વિસ્તારવાસીઓની સમસ્યાઓનો અંત લાવતા હોય છે. ત્યારે રાજકોટના ત્રિપાખીય જંગમાં રાજકોટનો સરકાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ ખાતે ભાજપ પક્ષ દ્વારા ચૂંટણીનો પ્રચાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો. મારી પાછળના દ્રશ્ય જોડ્યા છે કે રાજકોટના વોર્ડ નંબર 7નો વિસ્તાર છે કે અત્યારે ઉમેદવારો દ્વારા જે કહેવાય કે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીના પડઘમ છે તે વાગી ચૂક્યા છે, નગારા વાગી ચૂક્યા છે. ત્યારે આપણી સાથે નેહલભાઈ શુક્લ છે, વોર્ડ નંબર 7ના ઉમેદવાર. શું કહેશો નેહલભાઈ, અત્યારે ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જોરશોરથી ત્યારે ભાજપ પ્રચાર કરી રહ્યું છે, શું કહેશો?
ઘડીએ જો અત્યારે ચૂંટણી પ્રચાર છે તે જોરશોરથી શરૂ કરી દેવામાં આવ્યો છે. આપણી સાથે સાથી જે ઉમેદવાર છે દર્શનભાઈ એમની સાથે વાત કરી. દર્શનભાઈ ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવે છે. સાહેબ ચૂંટણી પ્રચાર ભારતીય જનતા પાર્ટીનો બહુ જ જોરશોરથી ચાલ્યા રાખે છે અને બહુ જ સરસ રીતે ભારતીય જનતા પાર્ટી પ્રચાર મોકલી છે વોર્ડ નંબર 7 ની અંદર. ક્યાં મુદ્દાઓ લઈને વિસ્તારમાં તમે અત્યારે ફરો છો? કારણ કે વિકાસની જે વાત સરકાર ગુજરાત સરકાર કરી રહી છે ક્યાં મુદ્દાઓ એવા છે જે ત્યારે તમે પ્રજા સમક્ષ પૂછશો અને પ્રજા તમને પસંદ છે? સાહેબ કેમ છો? મજામાં? આનંદ મંગલ? મુદ્દાઓની અંદર ચર્ચા વિશેષમાં તો ભારતીય જનતા પાર્ટી હરેક મુદ્દા ઉપર કામ કરતી આવી છે અને કરતી રહેશે. આવનારા ભવિષ્યના દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી સ્થાનિક વિસ્તારોમાં જે કંઈ પણ મુદ્દાઓ હશે, જે કંઈ પણ સ્થાનિક લોકોના માધ્યમથી અમને મુદ્દાઓ જાણવામાં મળશે, એ મુદ્દાઓ પર સરસ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરશે. આપણી સાથે સાથી જે ઉમેદવાર છે નેહલભાઈ શુક્લ, એ રાજકોટના દિગ્ગજ નેતા છે અને આજે પૂર્વ કોર્પોરેટર પણ વોર્ડ નંબર 7 માં રહી ચૂક્યા. એમની સાથે નેહલભાઈ, વિકાસની વાતો છે તે લોકો સુધી પહોંચાડશો, કારણ કે ક્યાંક વિકાસની સરકાર લોકો છે તે વાત કરી રહ્યા છે, પ્રજા છે તે વાત કરી રહી છે કે વિકાસ થયો છે, પણ નેતાઓ છે તે ક્યાંક ને ક્યાંક પછી વિસ્તારમાં નથી દેખાતા. પણ હવે જે કહેવાય કે વિકાસની વાત અને ભાજપ સરકારે કરી છે, ડબલ એન્જિનની સરકાર છે, તમે શું કહેશો? ભારતના રાજકારણમાં નરેન્દ્રભાઈ મોદી જ્યારથી ગુજરાતના વડાપ્રધાન થયા અને પછી ભારતના વડાપ્રધાન થયા ત્યારથી વિકાસની વાતો ચૂંટણીલક્ષી બની છે. એટલે વિકાસ એ મોદી સાહેબનો પર્યાય છે અને ભારતીય જનતા પાર્ટીનો પર્યાય છે. ઉપર કેન્દ્રમાં મોદી સરકાર અને નીચે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર ડબલ એન્જિનની પરંતુ ટ્રિપલ એન્જિનની સરકાર થઈ ગઈ છે. અને સેમ આવી જ રીતે રાજકોટના મતદારોને અમે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા છેલ્લા 45 વર્ષથી કન્ટિન્યુઅસ જ્યારથી રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી એક ટર્મને છોડી દેતા ભાજપનું શાસન રહ્યું છે અને લોકો અમારા ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે અને મૂકશે પણ. નેહલભાઈ, ત્રિપાખીયો જંગ રાજકોટની બજારમાં જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે પહેલા જે ભાજપ છે તે ભાજપનો ગઢ રાજકોટને માનવામાં આવતો, હવે ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે. મતદારો કોના તરફ ઝૂકશે? દ્વિપાખીય કે ત્રિપાખીય કોઈ જંગ જ નથી. એટલું ભાજપ લડી રહ્યું છે. તમને બીજા વિરોધ પક્ષોના ઉમેદવારો શેરી ગલીઓમાં પણ નહીં જોવા મળે. એટલે માત્ર ભાજપનો જ સુવાસ છે, ભાજપનો જ વંટોળ છે અને લોકોના આશીર્વાદ હંમેશા ભાજપ ઉપર રહ્યા છે અને રહેશે. ધન્યવાદ. તો હતા રાજકોટ વોર્ડ નંબર 7 ના ઉમેદવાર નેહલભાઈ શુક્લ, જેમને સ્પષ્ટ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે જે રીતે ભાજપ દ્વારા જે વિકાસની ડબલ એન્જિનની સરકારની જે વાત કરવામાં આવી છે રાજકોટના રાજકોટ